નમસ્કાર, વી એજ્યુકેશન વર્લ્ડમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 સાયન્સમાં જે કેમિસ્ટ્રી વિષય છે એમાં સૌ પ્રથમ જે ચેપ્ટર આવે છે જેનું નામ છે દ્રાવણો, અંગ્રેજીમાં સોલ્યુશન્સ. એનો એક પ્રશ્ન છે, હેનરીનો નિયમ જે છે એ પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરીશું. એ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીશું. આ પ્રશ્નને બોર્ડ માટે એકદમ મહત્વનો માનવામાં આવે છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ હેનરીનો નિયમ. હવે આ જે પ્રશ્ન છે એના નામ ઉપરથી જ ખબર પડી જાય છે કે આ જે નિયમ આપ્યો એ વૈજ્ઞાનિકનું નામ હતું હેનરી, એટલે કે હેનરીએ આ નિયમ આપ્યો હતો. હવે આપણે આ જે પ્રશ્ન છે હેનરીનો નિયમ એની વ્યાખ્યા જોઈએ. બરોબર છે, વ્યાખ્યા. તો વ્યાખ્યામાં શું આવે છે? સૌપ્રથમ વ્યાખ્યા લખી દઉં છું અને પછી સમજાવતો જાઉં. તો અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા, અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા, અહીં પ્રવાહીની અંદર છે અને પેલું જે આવશે એ દ્રાવણની સપાટી ઉપર, દ્રાવણની સપાટી પર જે આંશિક દબાણ હોય, આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. હવે આ વ્યાખ્યા કહેવા શું માંગે છે? એટલે કે તાપમાન અચળ છે. અચળ તાપમાન એટલે કે તાપમાન જે છે એ એકદમ તાપમાન અચળ છે. પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા, કોઈ પ્રવાહી છે, જેમ કે પ્રવાહીમાં આપણે પાણી લઈ શકીએ, પાણી એ પ્રવાહી છે, એની અંદર પ્રવાહીની અંદર વાયુની દ્રાવ્યતા છે અને અહીં દ્રાવણની સપાટી પર, એટલે કે કોઈ પ્રવાહી છે, પ્રવાહી અલગ વસ્તુ, દ્રાવણ અલગ વસ્તુ. આ પ્રવાહી છે અને આ દ્રાવણ છે. અહીં પ્રવાહીની અંદર અહીં અને સપાટી અહીં દ્રાવણની સપાટી પર, આ પ્રવાહીની અંદર અને દ્રાવણની સપાટી પર જે આંશિક દબાણ હોય એ સમપ્રમાણમાં હોય છે. એટલે કે આ વ્યાખ્યા આપી હેનરીએ, એટલે કે હેનરીના નિયમની વ્યાખ્યા એ. હવે ત્યારબાદ આવ્યો ડાલ્ટન, આધુનિક ડાલ્ટન. હવે આ જે ડાલ્ટન હતો, આધુનિક ડાલ્ટન, એને શું કહ્યું કે અહીં જે દ્રાવણ છે, અહીં દ્રાવણ, પણ અહીં દ્રાવણ તો છે પણ દ્રાવણની સપાટી પર ના કહ્યું. એને કહ્યું કે દ્રાવણમાંના, અહીં દ્રાવણની સપાટી નથી પણ દ્રાવણની અંદર છે. અહીં એના જે મોલ અંશ છે, મોલ અંશ, એને કહ્યું કે માપન તરીકે ગણીએ. બરાબર? એટલે દ્રાવણમાંના મોલ અંશને જો આપણે માપન તરીકે ગણવા છે તો એવું કરીએ તો શું કહી શકાય? એવું કરીએ તો કહી શકાય કે સમજો કે આ છે દ્રાવણ, બરોબર છે, આ દ્રાવણ. એ દ્રાવણમાંના જે અહીંના મોલ અંશ છે, બરોબર છે, અહીં એ સપાટી પર અને સપાટી પરનું જે અહીં આંશિક દબાણ છે એ દ્રાવણ પરનું છે. આ દ્રાવણ જ છે આખું. આ બંને એ શું થશે તો સમપ્રમાણમાં, આંશિક દબાણના સમપ્રમાણમાં થશે. તો સમજો કે દ્રાવણમાંના માપન તરીકે ગણ્યું તો દ્રાવણમાંના મોલ અંશ અને જે અહીં સપાટી છે સપાટી પરનું જે આંશિક દબાણ છે સમપ્રમાણમાં, આંશિક દબાણ સમપ્રમાણમાં હોય છે, એવું આધુનિક ડાલ્ટને કહ્યું. બરાબર છે. હવે જો બાષ્પ કલા હોય, બાષ્પ કલા, તો બાષ્પ કલામાં શું હોય? તો બાષ્પ કલાની અંદર એક તો હોય આંશિક દબાણ દ્રાવણનું આંશિક દબાણ, એટલે કે એને આપણે સંકેતમાં કહીએ છીએ પી. અને જે દ્રાવણનો મોલ અંશ હોય, દ્રાવણના મોલ અંશ,
આ જે દ્રાવણના મોલ અંશ છે અને સંકેતમાં આપણે x વડે દર્શાવીએ છીએ. તો દ્રાવણનું આંશિક દબાણ અને મોલ અંશ એ શું હશે? તો એ પાછા બંને સમપ્રમાણમાં હશે. તો આ બંને પાછા સમપ્રમાણમાં હશે. તો એના પરથી એક સૂત્ર મળ્યું કે KH એટલે હેનરીનો નિયમ. KH બરાબર P બરાબર KH ઇન્ટુ x. P બરાબર KH ઇન્ટુ x. જ્યાં જે અહીં KH છે, KH એ KH બરાબર શું છે? તો હેનરીનો નિયમ છે એનો અચળાંક. હેનરીના નિયમનો અચળાંક. હેનરીના નિયમનો અચળાંક છે એટલે કે KH. આખું એક સૂત્ર છે કે P બરાબર KH ઇન્ટુ x. બરાબર છે. હવે જો આપણે કોઈ આલેખ દોરવો છે, સમજો કે આ આલેખ શાનો છે? તો આ છે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો. મોલ અંશ. બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશ. તો હેનરીના નિયમ મુજબ જો આપણે આવી સ્થિતિમાં આલેખ દોરીએ છીએ તો તે હંમેશા એક સીધી રેખા સ્વરૂપે જ મળી આવે છે. આ સીધી રેખા સ્વરૂપે મળી આવતો હોય છે. બરોબર છે. હવે જો આપણે વિચારીએ કે તાપમાન અચળ છે. તાપમાન તો કે અચળ છે. બરોબર છે. તાપમાન અચળ. પરંતુ જે વાયુ હોય, બરોબર છે, તાપમાન અચળ પરંતુ વાયુ એ અચળ નથી. તાપમાન અચળ પરંતુ વાયુ અચળ નથી. તો થશે શું કે આ બંનેના લીધે KH નું જે મૂલ્ય હશે એ પણ અચળ રહેશે નહીં. એટલે કે જુદા જુદા હશે. જેમ કે તાપમાન અચળ અને વાયુ જુદા જુદા, તો KH નું મૂલ્ય જુદા જુદા. હવે આના પરથી આપણે શું કહી શકીએ? તો KH નું જે મૂલ્ય છે એ વાયુના શાના પર આધાર રાખે છે? તો સ્વભાવ પર. વાયુના સ્વભાવ પર આ KH નું મૂલ્ય આધાર રાખતું જોવા મળી આવે છે. આના પરથી આપણે એ વસ્તુ તારવી શકીએ છીએ. બરોબર. હવે આપણે જો જોઈએ તો આ P બરાબર KH ઇન્ટુ x છે, એના જેવું જ બીજી એક ચલેમાં આવે છે. એટલે કે અહીં જે KH તાપમાન જે હોય, તાપમાન ચલે છે KH ઇન્ટુ એક અપન દ્રાવ્યતા. એટલે કે અહીં છે તાપમાન, જેને સંકેતમાં કેપિટલ T વડે દર્શાવવામાં આવે છે. ચલે છે KH એટલે કે હેનરીના નિયમનો અચળાંક. ચલે છે એક અપોન દ્રાવ્યતા. હવે આ કેમ લખ્યું? તો સમજો, તાપમાન ચલે છે KH ચલે છે એક અપોન દ્રાવ્યતા. એટલે કે અહીં શું કોઈ પણ આપણને જો તાપમાન હોય તો તાપમાન વધે છે, બરોબર છે, તો KH નું મૂલ્ય વધે છે. પણ અહીં તાપમાન વધે છે તો સાથે સાથે દ્રાવ્યતા એટલે કે વાયુની દ્રાવ્યતા ઘટે છે. કારણ શું? કારણ કે તાપમાન છે, છેદઅંશ, બરોબર છે, તમને ખબર હશે કે આ ઉપર છે અને આના નીચે છે. બરોબર. તો અહીં તાપમાન છે અને અહીં KH છે, પણ અહીં દ્રાવ્યતા છે એ અહીં નીચે જતી રહે છે. એટલે કે તાપમાન ચલે છે KH, ચલે છે એક અપન દ્રાવ્યતા. એટલે શું થયું કે તાપમાન વધે તો KH નું મૂલ્ય વધવાનું, પણ જો તાપમાન વધે તો વાયુની દ્રાવ્યતા એ ઘટવાની. બરોબર છે. તાપમાન વધે, KH નું મૂલ્ય વધે, તાપમાન વધે, વાયુની દ્રાવ્યતા ઘટે. બરોબર છે. એકદમ સિમ્પલ વસ્તુ છે. બરોબર છે. હવે આપણે એ મુદ્દો જોઈ લીધો. હવે એના પછીનો મુદ્દો જોઈએ. તો જે આપણે જળચર પ્રાણીઓ હોય, જે સમુદ્રમાં રહેતા હોય, અમુક તળાવમાં, નદીઓમાં જે જળચર પ્રાણીઓ હોય, એક તો જળચર જે પાણી હોય એ ગરમ હોય કે તો ઠંડુ હોય.
હવે આ જે જળચર પ્રાણીઓ હોય છે એ ગરમ પાણી કરતાં ઠંડા પાણીમાં વધુ સગવડપૂર્વક રહી શકે છે. ગરમ પાણી હોય એમાં પણ રહી શકે, ઠંડા પાણીમાં પણ રહી શકે, પરંતુ અહીં ગરમ પાણી કરતાં ઠંડા પાણીમાં સારી સગવડપૂર્વક વધુ સગવડપૂર્વક રહી શકે છે. બરોબર છે. હવે ત્યારબાદ આપણે આની ઉપયોગિતાઓ જોઈએ. બરોબર છે. તો ઉપયોગિતાઓ, હવે પહેલી તો ઉપયોગિતા શું છે? ઉપયોગિતા એટલે કે કોઈ ધારો કે જો પહેલી ઉપયોગિતા હું તમને કહું તો સોડા હોય, પાણી હોય, સોડા એટલે કે સામાન્ય પાણી હોય, અને ધારો કે આ પાણી છે એને આવી એક મશીન હોય, બરોબર, અહીંથી ઢાંકણું ખુલે અને એની અંદર અહીં આ જે પાણી હોય એ બોટલમાં ભરીને મૂકી દેવામાં આવે અને ઊંચું દબાણ અહીં પસાર કરવામાં આવે. એટલે કે એમાં થશે શું કે આ જે પાણી છે અહીં, સમજો કે આ પાણી, બરાબર, એમાં આ જે છે ને એ CO2 ની સાંદ્રતા વધી જશે. પાણીની અંદર CO2 ની સાંદ્રતા વધી ગઈ. એનું કારણ શું કે ઊંચું દબાણ આપવામાં આવ્યું. એટલે કે દબાણ આપીને પણ જે સોડા વોટર હોય, સોડા એ બનાવવા માટે, બરાબર છે, આ ઉપયોગિતા થઈ. સોડા વોટર બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. હવે પછી છે ને આનો ઉપયોગ થાય જે સ્કુબા ડાઈવર હોય ને, મરજીવા, એટલે કે સ્કુબા ડાઈવર, જે ડાઈ મારતા હોય ને, આમ ડાઈ મારીને અંદર જાય, સ્કુબા ડાઈવર. હવે આ જે મરજીવા હોય એ પાણી સમુદ્રની અંદર જાય, તો જેમ જેમ એ સમુદ્રની ઊંડા જતા જાય, એમ દબાણ વધતું જાય. અહીં વધી ગયું, એમ જેમ જાય એમ દબાણ ત્યાં વધતું નીચે જતું હોય. હવે જેમ દબાણ, અહીં જો દબાણ વધ્યું હતું, અહીં સોડા વોટરમાં આ એક મશીન હતું, એમાં અહીં બોટલ મૂકીને અહીં દબાણ વધ્યું એટલે અહીં સાંદ્રતા વધી ગઈ CO2 ની. સેમ ટુ સેમ એવું મરજીવામાં થશે. પણ એમાં થશે શું કે લોહી હોય, એ લોહીની અંદર એ જેમ ઊંડા જાય દબાણ વધ્યું, એ લોહીની અંદર જે આસપાસનું વાતાવરણીય વાયુ હોય એની સાંદ્રતા વધે. શાની? તો વાતાવરણીય વાયુઓની સાંદ્રતા વધે છે, બરાબર, લોહીની અંદર. હવે એ જ્યાં લોહીની અંદર સાંદ્રતા વધી વાતાવરણીય વાયુઓની, હવે શું થયું? આપણે આને પાછા કાઢી લઈએ તો અહીં જે સોડા વોટર વાળા કેસની વાત કરું છું, તો અહીં જે આપણે પાછો બોટલ બહાર કાઢી દઈએ તો આની અંદર થશે શું કે આ જે પરપોટા જે સાંદ્રતા હતા CO2 ના, એ હવે પરપોટા અહીં આમ છૂટા ઉપર આવવા લાગશે, છૂટા પડવા માંડશે. એમ જે સાંદ્ર થઈ ગયો તો એ વાયુ એ ધીરે ધીરે હવે ઉપર છૂટો પડીને ઉપર આવવા માંડશે, એટલે પરપોટા જોવા મળશે. હવે સેમ ટુ સેમ આ જે મરજીવા છે એમના કેસમાં પણ એવું થાય છે. લોહીની અંદર જે વાયુ સાંદ્ર થઈ ગયો હતો એ વાયુ હવે ધીરે ધીરે છૂટો પડવા લાગશે અને એ વાયુ એકદમ આમ સપાટી પર આવવા લાગશે. આ જે સાંદ્ર, એ ક્યારે આવશે? તો જ્યારે આ અંદર ગયા, હવે ત્યાંથી પાછા બહાર આવશે ત્યારે, બરાબર, જેમ અંદર હતું દબાણ વધતું હતું, બહાર કાઢ્યું એટલે પાછું નોર્મલ થવા લાગ્યું, એના કારણે પરપોટા થાય. એવા પરપોટા લોહીની અંદર થાય. એટલે લોહીની અંદર થાય એટલે કે આ જે સ્થિતિ હોય છે એકદમ પીડાદાયક હોય અને ભયરૂપ હોય, જીવન જોખમમાં હોય. હવે આ જે આનાજીથી થતો રોગ છે એને શું કહેવામાં આવે છે? તો આનાથી બેન્ડ્સ તરીકે ઓળખવામાં આવતો હોય છે આ રોગને. હવે આ રોગ થયો, આ ઉપયોગિતાઓ તો થઈ ના. હવે એની ઉપયોગિતા અહીં શું છે આ કેસમાં? તો એની ઉપયોગિતા એ છે કે આનાથી બચવા માટે તેઓ એક સિલિન્ડર જેવું લઈ જતા હોય છે. આમ એક સિલિન્ડર હોય, બરાબર છે, અને અહીંયા મીટર કાંટા જેવું હોય અને અહીંથી બધું એક નળી નીકળતી હોય,
જે તેઓ મોઢે લગાવતા હોય એટલે શ્વાસ તે આવે. હવે આ જે હોય આમાં 3 ભાગ હોય, બરોબર છે. અને આને મંદ હિલિયમ યુક્ત વાયુની સિલિન્ડર કહેવામાં આવે છે. 3 ભાગ હોય છે. એક આ નાનો ભાગ, એક થોડો એનાથી મોટો, બરોબર છે, અને એક સૌથી મોટો. હવે આમાં શું હોય તો આ હોય 11.5%. એ હોય હિલિયમ 11.5% હોય. પછી આવે છે 32.1%. 32.1% જે છે ઓક્સિજન O2. અને સૌથી વધારે હોય છે એ છે નાઇટ્રોજન. એ કેટલો હોય છે તો 56.2%. અને આ જે 11.5% હિલિયમ, 32.1% ઓક્સિજન અને 56.2% નાઇટ્રોજન હોય છે. અને આને કહેવામાં આવે છે મંદ. એકદમ આ જે બનાવવામાં આવે ને એને મંદ હિલિયમ યુક્ત વાયુ બનાવવામાં આવે. અને આ બેન્ડ્સથી બચવા માટે તેઓ આનો ઉપયોગ કરતા હોય છે. આ સિલિન્ડર જોડે લઈ જતા હોય છે શ્વાસ લેવા માટે. માત્ર ઓક્સિજન એકલો ના લઈ જાય, આ 3 વાયુ ભરીને લઈ જાય, એનાથી આ બચી શકે, બરોબર છે. એટલે કે સિલિન્ડર મંદ હિલિયમ યુક્ત. બરોબર છે. હવે આ અહીં આપણે નીચે જતા હતા, બરોબર છે. હવે સમજો કે આ પૃથ્વીનો ગોળો છે, બરોબર છે. અહીં દબાણ છે, અહીં થોડું ઓછું થયું, અહીં ઓછું થયું, ને અહીં ઓછું, એકદમ ધીરે ધીરે ઓછું થતું જાય, બરોબર છે. તો હવે આમાં શું થશે કે પર્વતારોહકોના કેસમાં આમાં ઊંધું થશે. જેમ જેમ તેઓ સપાટીથી ઉપર જતા જાય છે, આમ પર્વતારોહકો જેમ જેમ ચડતી વખતે જેમ જેમ ઉપર જતા જાય એમ એમનું જે દબાણ હોય એ ઘટવા લાગે. જેમ અહીં વધતું હતું એમ અહીં ઘટવા લાગે, જેમ ઉપર જાય એવી રીતના. તો એમાં શું થાય કે એમાં ઓક્સિજન જે હોય એ ઓક્સિજનની કમી થઈ જાય. એમના લોહીની અંદર, એમની પેશીઓની અંદર જે ઓક્સિજન હોય એની કમી થઈ જતી હોય છે. હવે એના કારણે જે પર્વતારોહકો હોય એમાં શું ફેરફાર થાય તો એક તો આમ જલ્દી વિચારી ના શકે. આમ એટલે કે જલ્દી વિચારી શકે પણ આમ વિચાર શક્તિ ઓછી થઈ જાય. વિચાર શક્તિ ઓછી થાય. અને બીજું છે કે લોહી હોય અને પેશીઓ એને આમ નુકસાન થવા લાગે છે, બરોબર છે. અને આવી જે સ્થિતિ હોય એ પણ એકદમ આમ ખૂબ પીડાદાયક હોય. આમાં પણ એકદમ આમ ભય રહેલું હોય છે. અને આને એનોક્સિયા તરીકે ઓળખવામાં આવે છે. આજે જેમ કે અહીં બેન્ડ્સ તરીકે ઓળખવામાં આવતું હતું, એવા આ રોગને એનોક્સિયા તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આપણે વાત કરી હેનરીના નિયમની, બરાબર. આ જે પ્રશ્ન છે એકદમ ખૂબ મહત્વનો માનવામાં આવે છે બોર્ડ માટે. એટલે કે તૈયાર જરૂરથી કરવો પડે આ પ્રશ્ન સમજીને. તો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.